જ્યારે વાત તમારા લોહી કે માતાના દૂધ પર આવે ત્યારે જવાબ આપવો જરૂરી બનતો હોય છે. ગોંડલમાં થયેલી ઘટના, તમે રાઈટ નાઉ બીજેપી સાથે છો, તમે જેનો વિરોધ કરવા ગયા હતા એ પણ ભારતીય જનતા સાથે શું હતી આખી ઘટના, શું હતી? આખી ઘટના એવી હતી કે વિનુભાઈ સિંગાળા કે જેણે આ સમાજ માટે ઘણો બધો ભોગ આપ્યો છે અને ગોંડલમાં એમની હત્યા થયેલી, પણ ગોંડલના લોકો અને જિગીસાબેન સહિતની ટીમે એક નક્કી કર્યું કે આપણે એમના ગામમાં અથવા ગોંડલની કોઈ સારી જગ્યામાં વિનુભાઈ સિંગાળાની પ્રતિમાનું સ્થાપન કરીએ. એ હેતુથી એ સુરત આવ્યા અને એક મિટિંગ કરી હતી સામાન્ય હોલમાં 150-200 લોકોમાં સહકાર માટે. એ મિટિંગ પછી અચાનક ત્યાંથી ભાઈ ગણેશનું સ્ટેટમેન્ટ આવે છે કે ભાઈ તમે શું છો, નામ છો, ન બોલવાનું બોલે, એક માતાનું દૂધ પીધું હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ માતાના દૂધ સિવાય તો કે મોટા થયા ન હોય. અને જ્યારે વાત તમારા લોહી કે માતાના દૂધ પર આવે ત્યારે જવાબ આપવો જરૂરી બનતો હોય છે. તો મેં ત્યારે જ મનોમન નક્કી કર્યું કે હું ગોંડલ જઈશ, વટથી જઈશ અને અમારી ટીમ પણ જશે. જવાબદાર વ્યક્તિને તો ખૂબ સંયમતાથી બોલવું પડે અને ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. ત્યારે આ રીતે તમે ચેલેન્જો ફેંકો છો તો સામે કોઈ ચેલેન્જ સ્વીકારે પણ, તો એ ચેલેન્જ અમે સ્વીકારી. અમે ગોંડલમાં પણ ગયા, ગોંડલમાં ફર્યા, આખા ગોંડલમાં હજી પણ ફરશું અને જ્યારે પણ જાશું હજી પણ ફરશું, કેમ કે ગુજરાતમાં છીએ, ગુજરાતના રહેવાસી છીએ. કદાચ ગુજરાતના ના હોય તો પણ અમે ગોંડલમાં જઈ શકીએ છીએ. પણ જ્યારે કોઈ વ્યક્તિ તમને તમારા જમીર પર, તમારી ઇજ્જત પર, તમારા માતાના ધાવણ પર વાત કરે તો એનો જવાબ આપવો જોઈએ.